નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અયડા ગામે કેનાલ તૂટી 2 મહિનાથી પાણી બંધ, ખેડૂતોને લાખોનું નુકસાન। અબડાસા તાલુકાના અયડા ગામમાં ખેડૂતો આજે પાણી માટે તરસી રહ્યા છે, કારણ કે 2 મહિનાથી અહીંના ખેડૂતોને કેનાલ મારફતે મળતું પાણી બંધ થઈ ગયું છે અને આ સ્થિતિ સર્જાઈ છે પવનચક્કી કંપનીની બેદરકારીના કારણે। તૂટી ગયેલી કેનાલ, સૂકા ખેતરો, નિરાશા ખેડૂતો। જંગડિયા સિંચાઈ યોજના અંતર્ગત આવતું પાણી આયડા ગામના ખેડૂતો સુધી કેનાલ મારફતે પહોંચતું હતું, પણ પવનચક્કીની કામગીરી દરમિયાન કેનાલ તૂટી જતા પાણીનું વહન બંધ થઈ ગયું હતું। ખાસ વાત એ છે કે ખેડૂતો સ્વ ખર્ચે 5 વાર કેનાલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કંપની દ્વારા કેનાલ પર રસ્તો બનાવી દેવામાં આવ્યો। પરિણામે કેનાલમાં માટી ભરાઈ ગઈ અને ખેડૂતો માટે પાણીનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો। ખેડૂતો સાથે મુલાકાત લેતા અમારા પ્રતિનિધિ સ્થાનિકોનો અવાજ। સ્થાનિકો લોકોના આક્ષેપ છે કે કંપની પોતાની મનમાની કરી રહી છે। બીજી બાજુ મગફળી સહિતના પાકમાં ભારે નુકસાની થતા ખેડૂતોના ઘરમાં આર્થિક કંટાળાની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે આ મામલે નલિયા સિંચાઈ વિભાગનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કંપનીને નોટિસ આપવામાં આવી છે, તેમજ ત્યાં રૂબરૂ જઈ પંચનામું પણ કરવામાં આવ્યું છે। જ્યારે મિસ્ટર ગુજરાત ન્યૂઝ વતી અમે આ સમસ્યા અંગે સ્થળ પર જઈ ખેડૂતોનો દુઃખદ ઉદાર સાંભળ્યો છે। હવે સવાલ એ છે કે શું પવનચક્કી કંપની પોતાની મનમાની ચલાવી રહી છે? શું તંત્ર તરફથી ખરેખર કડક કાર્યવાહી થશે? અને જે ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને થયેલા નુકસાનીનો જવાબદાર કોણ? મિસ્ટર ગુજરાત ન્યૂઝ પર આવા જ પ્રશ્નોને વાચા આપતા રહીશું, કારણ કે આ છે જનતાનો અવાજ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ અયડા ગામે, જ્યાં કેપી કંપનીની પવનચક્કીનું કામ ચાલુ છે। કામ ચાલુ હોવાથી આજુબાજુમાં પોતાનું ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોને કેટલી નુકસાની વેઠવી પડી છે અને આ કંપનીની કેવી દાદાગીરી છે તે અત્યારે હું તમને બતાવું। આ જે તમે સામે જોઈ રહ્યા છો એ કેનાલ છે, જે કેનાલથી પાણી આવી રહ્યું છે અને ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે। તે કેનાલને દાટી દેવામાં આવી છે અને અહીંયાથી આ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। આ તમે જોઈ રહ્યા છો, સિંચાઈ વિભાગની સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવ્યું છે। તેમને 2 મહિના સિંચાઈ વિભાગમાં જાણ કરતા તેમને નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં તે નોટિસને ન ગણકારી અને પોતાની કામગીરી ચાલુ રાખી છે। જ્યારે બીજી બાજુ આ મીઠી જાળી કહેવાય, જેને મીઠી જાળી આને કાપવામાં કાયદેસરનો ગુનો બને છે, ત્યારે આમને કોઈનો પણ ભય ન હોય તે રીતે મીઠી જાળી પણ કાપી નાખી છે। તો હું તંત્રને પૂછવા માગું છું કે આવી મોટી કંપનીઓ કોઈ પણ નિયમ તોડે તો તેમના માટે કોઈ કાર્યવાહી કરવામાં શા માટે નથી આવતી? અને બીજું કે ખેડૂતો જે પોતાની મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તેમને જે નુકસાની થઈ તેની ભરપાઈ કોણ કરશે? તંત્ર જાગૃત બનશે કે આંદોલનનો રસ્તો ખેડૂતોએ અપનાવવો પડશે? તે જોવું રહ્યું। ગનુભા જી ગનુભા, અત્યારે હાલની જે ખેડૂતોની સ્થિતિ છે, તમારે આ પાક સુકાઈ ગયો, તમે જે ફરિયાદ કરી રહ્યા છો એ શું ફરિયાદ છે અને શું હકીકત વાસ્તવિકતા છે? હકીકતમાં કેનાલ અમે બનાવીને પાણી ચાલુ કર્યું। પાણી ક્યાંથી આવતું હતું? પાણી ઝીંગડિયા ડેમ સિંચાઈમાં કયું ડેમ? મુતેડા ડેમ ઝંગડિયા મુતેડા ડેમ થી પાણી આવતું હતું। એ અચાનક કઈ રીતે શું તકલીફ પડી? જે તકલીફ, અમે એક પાણી વાર્યો, બીજો પાણી વાર્યો, ઉપરથી પવનચક્કી આવી અને કેનાલ બંધ કરી, એને કારણે ઘડીએ નાલી તૂટી જાય। કંપનીના કામગીરી દરમિયાન કેનાલ તૂટી જતા તમારે ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું। બરાબર। અને પછી આની તમે ક્યાં રજૂઆત કરી ખરી? રજૂઆત બધી જગ્યાએ કરી, ક્યાંય સાંભળી નહીં। કેનાલ વાળાને બોલાવ્યા હતા, બરાબર, એને પણ રજૂઆત સાંભળી નહીં। ટૂંકમાં ડેમમાંથી તમારા ઝંગડિયા ગામને પાણી પૂરું પડે છે? પાણી પડે છે। અંદાજિત તમારા કેટલા ખેડૂતોને અંદાજિત કેટલું નુકસાન થયું હશે? નુકસાન તો એમ જોવા જઈએ તો કરોડોનું છે। જોવા જઈએ તો હવે તમારી શું માંગ છે? માંગ તો શું, અમે તો બેસી ગયા રડીને, કોઈ અમારી પૂછા કરવાનો છે નથી।
આગળ તમે કોઈ આગળ તમારી કોઈ માંગ રાખી છે ખરી કે તમને વળતર મળે કે એવી કોઈ? એવું કાંઈ નથી રાખ્યો. બરાબર. કોને આગળ ફરિયાદ કરવા કોઈ સાંભળવા તૈયાર નથી, પછી કોને કહીએ? તમે આની પીડબ્લ્યુડી માં ક્યાં ફરિયાદ કરી ખરી? એને બોલાવ્યા હતા એકવાર. જી શું નામ આપનું? રાજેશભાઈ, જી રાજેશભાઈ, શું સમસ્યા ઊભી થઈ છે? સમસ્યા પવનચક્કી થી બધી થઈ છે. હા આ તમે નાલીને કેલા તોડીને રસ્તા બનાવ્યા હા ને નાલીને થોડુંક ઊંચું કરી નાખ્યો તે પાણી નાલી ભરાઈ થઈ ગઈ બધી. બરાબર. એનાથી નાલી 3 વાર બનાવી તેમાંથી તૂટ્યા જ માટીથી આવે ને બાર. અંદાજિત કેટલો સમય થયો આ નાલી તૂટી ગઈ? હા, 2 મહિના થઈ ગયા છે. 2 મહિના થઈ ગયા. હા. તેમ છતાં હજી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના, કરવામાં નથી કરી. અમે પછી પાક બધું માલ ને બેલર કાઢી નાખ્યું. બરાબર. હા તો તમે આ કંપનીને જે ત્યાંના અધિકારી છે તેમને કોઈને જાણ કરી? આ જાણ કરી, કોઈ સાંભળવા નતું. શું કરીએ અમે? તમારું કોઈ સાંભળતા જ નથી. હા, સાંભળતા જ નથી. બરાબર. અંદાજિત કેટલાનું નુકસાન થયું હશે તમારે ગામના ખેડૂતો? આ બધું કરોડો જેવું થઈ ગયું છે. ઘણા ખેડૂત છે ને, અમે એકલા ખેડૂત છે નહીં એમ. બરાબર. હવે તમારી સરકાર પાસે તંત્ર પાસે શું માંગ છે? અમારી વળતર મળવી જોઈએ. બાકી અમે શું કરી શકીએ અમે?